તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં રહીશું, નહીં હોય તો હવે થઈ આ ટ્રેન આવી ગઈ લ્યો. તો ગાઈસ હવે ટ્રેન ચાલુ છે ને, આપણે જોડવા જવાના. તો પહેલાં હું માલ મૂકતો હોઉં, તો હાલો સ્ટોરમાં જતો હોઉં અને પછી વાત કરી. અત્યારે વાહન કેટલા હાલે જુઓ ખાલી તમે. ભૂકા બોલે, લાઇટે બંધ કરી નાખ્યો ને અત્યારે આમે લાઇટું દેખાય જુઓ ખાલી. આમ દોડવામાં તકલીફ પડી ગયો, તો આપણે જાય છીએ ધીરે ધીરે, કેમ કે ડર કે આગે જીતે, રિસ્કે તો ઈશ્કે. અને તમને ગાઈસ હું બૂટ બતાડવાનું ભૂલી જ ગયો હતો, અને અમારા સફેદ બૂટ નવા લઈને આવ્યો છું એ જુઓ ખાલી. તો ગાઈસ રનિંગ બનિંગ કરીને હું સીધો કામે લાગી ગયો. કપડાં બદલી લીધા જુઓ, પહેલાં ક્યાં કપડાં પડ્યા તમે, અહીંયા જઈને બદલી લઉં છું. અને ચણા બણા ખાઈ લીધા રસ્તામાં, એટલે ભૂખ ન લાગે. ટિફિન તો લઈને જ આવ્યો છું. તો હવે આપણે કામ બામ કરી ગાડી બાડી ઉતરી ગઈ, અડધો માલ તો ગોઠવી નહીં. બ્લોગ બનાવવાનું ભૂલી ગયો, ખબર મને ભૂલી જાઉં છું, ફૂલાકોણો માણસ. તો હવે પાછા જઈએ આપણે કામ બામ કરીએ. હાલો આ બધી વસ્તુ ગોઠવેલી આડાવડી તો આ બધી, પછી આટલો માલ છે ગોઠવાનું બાકી. આમે દેખાય એટલો હજી જોઈ લ્યો. તો ગાઈસ જો આપણે કામ કરીને થાકી ગયા, હવે આપણે જમવા બેઠા છે. જમવામાં હું છે જો ખાલી શાક છે ગાંઠિયાનું, પછી આપણે આ બધું છે રોટલીની બધું છે. તો આપણા પાણી લાવીને બેઠા, અને હવે જમી લઈએ અને પછી વાત કરીએ. તો હાલો જમી લો. તો ગાઈસ જો આપણે જમી લીધું છે અને આપણે મોજ કરવાના છીએ. મોજ પાણી પી લઉં અને પછી કરું કામ. તો હેલો ગાઈસ, તો હું આવી ગયો છું નાહી ધોઈને સીધું ઉપર અગાસી ઉપર. આજે તમને લાગતું હોય છે કે આજે હું એટલો વહેલો કેમ આવી ગયો, પણ એવું નથી. આજે એક મારા ફ્રેન્ડ છે સ્ટોરમાં કામ કરે છે, એના પપ્પા બિચારા ઓફ થઈ ગયા છે, તો પછી હવે અહીંયા જવું પડે એમ છે. એટલે હું જલ્દી તૈયાર થયો અને અગાસી પર આવીને બ્લોગ ચાલુ કર્યો, અને હવે હું જાઉં છું ત્યાં. ત્યારે નક્કી ન હોય હું થઈ જાય, અચાનક એક્સિડન્ટ થયું બિચારાનું, એટલે જીવવાનું કાંઈ નક્કી નથી. તમને મળે છે ટાઈમ તો તમે જીવી લ્યો ભાઈ. ટાઈમ હોય તો ફરી લ્યો, ટાઈમ હોય તો જે કરવું એ કરી લ્યો, પછી ટાઈમ ન થતો ભાઈ. મેં હજી કાલે જ જોયું, બિચારો રોતો તો કેવો. અહીંયા હવે આપણો હાલ. તો ગાઈઝ હું પાછો આવી ગયો છું ઘરે. પહેલાં તો હું આ ગયો હતો અને અહીંયાથી મને રસ્તામાં ફોન આવી ગયો મારા મમ્મીનો કે બિરયાની લેતો આવું. તો આજે બિરયાની પાર્ટી. તો જો બિરયાની ખાઈ લીધી, અને હવે આપણે બીજું કાંઈ નથી કરવાનું. કેમ કે આજે મને આવે છે નીંદર વહેલી, મને નથી ખબર, થાકી ગયો છું એટલે ગાડી વધારે હલાવી, કેમ કે આ સુધી ખર્ચા સુધી થયું તો એટલે. તો હવે આપણે કાંઈ નથી કરવાનું, આપણે જઈને સીધું સૂઈ જાઉં. મને એવું લાગે છે કે હું સૂઈ જ જઈશ વહેલું. તો આપણે વ્લોગ ચાલુ કરશું હવે કાલે સવારે રનિંગમાં. તો હાલો મળીએ એક નવા વ્લોગમાં, અને હાલો જોજો.